બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ઠાકોર સમાજના કડક બંધારણના ધજાગરા ઉડતા હોવાની ઘટના સામે આવી છે. ચંડીસરમાં નિયમોને નેવે મૂકીને યોજાયેલા એક લગ્ન પ્રસંગે અનેક સવાલો ઊભા કર્યા છે. પાલનપુરના ચંડીસરમાં ઠાકોર સમાજના બંધારણનું જાહેરમાં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સમાજના આગેવાનો દ્વારા નક્કી કરાયેલા નિયમોને અહીં જાણે કોઈ ગણકારતું ન હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લગ્ન પ્રસંગમાં પ્રતિબંધ હોવા છતાં લાઈવ ડીજે પાર્ટીના તાલે લોકો મન મૂકીને દાંડિયા રાસ રમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગમાં જાણીતા કલાકાર રેશમા ઠાકોર સ્ટેજ પ્રોગ્રામ કરીને સમાજના બંધારણ વિરુદ્ધ સૂર રેલાવ્યો હતો. લાઈવ સ્ટેજ પ્રોગ્રામ કરીને બંધારણના નિયમોને સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. સમાજને સુધારવા માટે બનાવવામાં આવેલા કાયદાઓ અને આગેવાનોના આદેશોની સતત અવગણના થતા હવે સમાજમાં ચર્ચાએ જોર પકડ્યું છે. મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કે છે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે. જે મારા ઘરે લગ્ન પ્રસંગ હતો એ નિમિત્તે મારા ઘરે દાંડિયા રાસની હું તે વખતે માતાજીની જન્મ તિથિ હતી. એ દિવસે દાંડિયા રાસને એવું લાગ્યું એટલે મારા સમાજને એવું લાગ્યું કે આમણે સમાજના બંધારણ તોડ્યું છે. તો મેં સમાજ જોડે માફી માગીને મેં બંધારણ સમાજનું તોડ્યું નથી, છતાંય તમને મારી ભૂલ દેખાતી હોય તો સમાજ જે કરે એ મારા માટે બરાબર છે. સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પ્રત્યે છોકરીઓને આપવાનો મને દંડ કર્યો અને એ સર્વને માટે આખી સમાજે સ્વીકારી અને આ બધું અમારે સુખ શાંતિથી સમાધાન કર્યું. પણ જયારે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં. પેઢીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. ઠાકોર સમાજના બંધારણના ભંગ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. બંધારણ ભંગ કરનારને સમાજ બહાર કરવામાં આવ્યા છે. કલાકાર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર કરવામાં આવ્યા છે. લહેરાજી રતનજી ઠાકોરને પણ સમાજ બહાર કરવામાં આવ્યા છે. ત્રણેય પરિવારોને 1 વર્ષ માટે સમાજની બહાર મૂકવામાં આવ્યા છે. રતનજી ઠાકોર ઘરે લગ્ન હતા. ગબ્બરભાઈ વનાજી ઠાકોર, કલાકાર અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર. આ 3 પરિવાર ઉપર આ બંધારણનો અમલ આજથી અહીં બેઠા ચાલુ છે. એ સાઉન્ડ હે પણ ઠાકોર સમાજ ધારે એ કરી દે અને સમાજ માટે આપણે બંધન કરવું જરૂરી છે. અને ડીજે આપણું પોતાનું પણ ડીજે સમાજ બંધ કરાવતી હોય સમાજ માટે સાથે રહેવા માટે આપણે અપીલ કરે. સમાજ કે કરવાનું ડીજે બંધ કરવાનું કે તો ડીજે બંધ કરી દેવાનું, સાઈડ કરી દેવાનું, મંડપ બંધ કરવાનું. સમાજ કે મંડપ સાઈડ બંધ કરી દેવાનું. સમાજ માટે ખપી જવું હોય તો ખપી જવાનું, પણ સમાજ માટે જ આપણે સમાજ માટે કોક ઉત્પન્ન કરશું તો છોકરો આપણે સમાજ માટે શીખશે. શિક્ષિત સમાજ તો ઓટોમેટિક બાજુ નીકળી જાય. તો જય માતાજી મિત્રો, હું છું આપણો સુનિલ ઠાકોર. તો પહેલા તો દિલથી ઠાકોર સમાજને માફી માંગુ છું. આપણે તારીખ 3/2/2026 રોજ ઉંદરા મુકામે આપણે જોગણીમાંની પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ ડીજે હતું. એમાં બંધારણ વિશે થોડું ભૂલથી કવાઈ ગયું હતું. તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માંગુ છું. તો જય માતાજી. તો જય માતાજી મિત્રો, હું છું આપણો સુનિલ ઠાકોર. તો પહેલા તો દિલથી ઠાકોર સમાજને માફી માંગુ છું.
આપણે તારીખ 3/2/2026 રોજ ઉંદરા મુકામે આપણે જોગણીમાંની પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ ડીજે હતું. એમાં બંધારણ વિશે થોડું ભૂલથી કવાઈ ગયું હતું, તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માંગુ છું. તો જય માતાજી. તો ભાઈ કોઈ એવો રસ્તો બચ્યો નથી કે તમામ લોકો એક સાથે મળીને રહો. સમાજે તમને બહાર મૂક્યા હશે, પણ સમાજમાં તમે વાત કરો, જે પણ હકીકતો એ કહી શકો, એક સાથે બેસો. આવું શક્ય ન બને. ભલે સમાજે બહાર મૂકી દીધા છે, પણ વડીલો સાથે વાતનો તો અવકાશ હોય કે નહીં? હું તો સમાજ મા બાપ છે. સમાજ આ લોકોને મને પૂછવું તો જોઈએ ને. હવે મારે આ લોકોને એક વિચારો કે આ તો ઠીક છે, કદાચ જે આ લોકોને નિર્ણય કર્યો એના 2 દિવસ પહેલા મારી કોઈ આઘા પાછી મારા છોકરાના કે મારા કુટુંબમાં મારા ભૈયાના લગ્ન હોત તો આ લોકો મારા ઉપર કેટલું ટોર્ચર કરો. એક ભુવાજીના તો જઈને એમને 11,000 રૂપિયા લીધા, સમાજને એ વ્યક્તિને માફી મગાઈ. એ જે વ્યક્તિ છે ને એના છોકરાના લગ્ન હતા તો એ મજબૂર થઈને બચારે માફી માંગી કે તમારી ઝોન ચો જશે. અમે તમારે એક વખત એવી રીતે કોક હતું કે તમારી ગાડી ઉપર સોણ નાખવાનું છે ને આવી રીતના છે. સમાજના એટલા વડીલો, એટલા સારા નેતાઓ છે. હજી બી 50 જગ્યાએ અમારા બનાસકાંઠામાં ડીજે વાજે છે. રાતે બી લાઈવમાં ડીજે વાગતા હતા. હું સમાજ બહાર છું, હું કશું બોલતો નથી, કોઈ વિડીયો નહીં બનાવતો, પણ એ લોકો તો બી જાતા નથી. અને એક મારા માટે જે ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં ઈ કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી. કોણ મુદ્દાઓ જે ક્યાંય પાકા જ છે એમાં લાગી રહે, કાંઈ પણ આગુ પાછું કરવાનું નથી. આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી. પણ ક્યાંક બોલા ડીજે એટલે ધારો કે પેલા ઢોલ હોય, નાસિક ઢોલ હોય, પેલા તરતડિયા હોય, પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં, સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેલે અને ટ્રેક્ટરનું ટેપ પગાડીને ઉપર લાગે કે એની બેનનું માન રાખીને ટ્રેક્ટરના ડીજેથી રમવા. એટલે આપણે બંધ કરાવે એના પહેલા રસ્તા તો કંઈક નાના નીકળી રહ્યા છે, પણ જાહેરમાં વોઇસ ને બીજા માટે હેરાનગતિ અને વધારે પડતા વોઇસના કારણે કે એની બધીઓ એનામાં જે આપણને જે દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ના થાય એના માટે કે આ બાબતમાં બધા જ આગેવાનો કડક છે એ રીતે કડકાઈ રાખવાની છે. ભેગો કરીને 10 દાડા પછી એ આગેવાનોએ કીધું કે ભાઈ નાસિક ઢોલ હોય, આપણે ટ્રેક્ટર ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે બગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટ્રેક્ટરના રોલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી, પણ તમે આ રીતે કઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે કે એક વ્યક્તિ ક્યાંક કરે તો એના ઉપર તૂટી પડે છે. એટલે કંટાળો તો મોબાઈલ બંધ કરી નાખે છે. સોશિયલ મીડિયા પર તો તમારે આનો ભંગ કરે ને એના સામે જે ચોય બરોબર છે એમાં મારો ટેકો છે. એની સામે કોઈ ટીકા કરનારું કે એને કંટ્રોલ કરનારું ન હોય તો બીજો આ બાબતમાં પ્રયત્ન કરે. એટલે એ બાબતમાં કોઈ પ્રયત્ન ના કરે એના માટે કરીને સોશિયલ મીડિયા જે એક્ટિવ છે, જે સારી ભાષામાં જ આપણે એની સાથે જે કઈ કોમેન્ટ કરો કે જે કઈ કરવાનું હોય પણ સારી ભાષા. બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણનો વિવાદિત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માંગી છે. ડીજે પર બંધારણવાળાને મારો બંદૂકની ગોળીનો વિવાદ સર્જાયો. ઉધરા ગામે કલાકાર સુનિલ ઠાકોરે આ વિવાદાસ્પદ ગીત ગાયું હતું. વિવાદ વકરતા કલાકાર સુનિલ ઠાકોરે સમાજની માફી માંગી છે. તો જય માતાજી મિત્રો, હું છું આપણો સુનિલ ઠાકોર. તો પહેલાં તો દિલથી ઠાકોર સમાજને માફી માંગુ છું. આપણે તારીખ 3/2/2026 રોજ ઉંદરા મુકામે આપણે જોગણીમાંની પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ ડીજે હતું. એમાં બંધારણ વિશે થોડું ભૂલથી કવાઈ ગયું હતું, તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માંગુ છું. તો જય માતાજી. દંડ વધારવો તો તમારી બધાની સંમતિ છે તો સદારામ બાપાની સાક્ષીએ 2 હાથ ઊંચા કરી અને સહમતિ આપો. બોલો સદારામ બાપાની. 1,51,000 રૂપિયા મગનનો દંડ છે. તાળીઓ પાડવા થઈ ગયો, બરાબર ને? જાહેરમાં ડીજે વાળા એમ ગાય કે બંધારણ વાળાને ગોળી મારો. જો ડીજેના સંસ્કાર હોય ને સાહેબ, તો ઠાકોર સમાજ જ નહીં કોઈ પણ સમાજના કાર્યક્રમમાં આ પ્રકારે મારા ગુજરાતમાં
ડીજે વગાડવાનો ગાવાનો તો કોઈ અધિકાર ના આપે, ગોળી મારો એટલે સારું તો ના જ કહેવાય, બરાબર, આપણે સમજીએ છીએ. પણ આ લોકોને ડાયરેક્ટ મને જ ટાર્ગેટ કર્યો કે બંધારણનો પૂરેપૂરો ફાયદો મારા ઉપર જે એમએલએ બોલ્યા છે એમનો કોઈ ફોન નહીં પૂછવામાં ના આવ્યું, ગામના કોઈ સી લોકોને મારા ઘેર ના આવ્યા, 1 વાગ્યાથી મોડી 3 વાગ્યા સુધી વાટ જોઈ ચોખ્ખું દીવા જેવું દેખાય છે કે આ લોકોને પૂરેપૂરો મને ટાર્ગેટ કર્યો છે. મારા તો એક વિષય છે, અત્યારે પ્રોગ્રામમાં આવ્યો છું, રાતે બી હું પ્રોગ્રામમાં હતો, બરાબર, મારો ધંધો છે, મને તો એ લોકો પૈસા લે તો ગાવા જતો રહો, એમાં હું તો ગાતો નથી, અર્જુનભાઈ ગાય છે, બરાબર, અને એમાં કદાચ નાત બાર મૂકે તો જેના ઘેર લગ્ન છે એ વ્યક્તિને મૂકે, તો એમાં કલાકારને નાત બાર મૂકે, જે અંદર મને મૂક્યો હોય, ચલો કે હું તો નેચે તો નાચવામાં, બરાબર, તો મને નાત બાર મૂક્યો તો 3 જ કેમ? તો જેટલા નાચવા વાળા હતા ગોમમાં હતા એના સાથે આ લોકોને ફેર ટાર્ગેટ કરીને તો આખું ગોમ મારા ફેવરમાં છે. તમે કદાચ બી વિડીયો જોયા હશે તો એના અંદર લગભગ 200 થી 300 400 માણસો આવ્યા છે, તો એમના કોઈ કાર્યવાહી નહીં. બીજા બી ઘણા બધા ડીજે વાજ્યા છે, એમાં કોઈ કાર્યવાહી નહીં. સીધો જ મને એના પાસે કોઈનો કોઈ નિર્ણય લેવાનો નથી બિલકુલ. વ્યક્તિગત રીતે એ વિડીયો પણ મેં સાંભળ્યો. હવે કયા કલાકારે ગાયું છે, કઈ જગ્યાનું છે એ મને કંઈ ખબર નથી, પણ એવું કીધું કે બંધારણ વાળાને મારો ગોળી. તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરીને નથી, આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે. અને આવી રીતે ઉશ્કેરવા પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય. અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે. અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધાય સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવાવાળાને એમને બધાને જે મારશે એમના માટે ને જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે. વ્યક્તિગત મારી તૈયારી છે. અને એક પણ ઠાકોર સમાજનો આગેવાન આગા પાછો ના થાય એવી સદારામ બાપાની કમાઈ છે. અને તમારો નિર્ણય માન્ય રહેશે. બધા જ જેમ બેઠા હતા એમ બધી જ રીતે મંડપને ત્યાં બેઠો. તમને સદારામ બાપાની સોગંદ છે અને તમારો નિર્ણય છે એ જ નિર્ણય અમે સમાજના આગેવાનો જાહેર કરીશું. એની કોઈ ચિંતા કરશો નહીં. તમે બધા મંડપને છે જે જગ્યા પર બેઠા હતા જગ્યા પર આવી બેઠો. તમારે બધાને આપણા ભગવાન પૂજ્ય સદાનંદ બાપાની કમાઈ છે કે તમે પોતપોતાની જગ્યા પર જેવી જગ્યાએ બેઠા હતા એવી જગ્યા પર બેસીનો અને તમારા બધાનો નિર્ણય જે છે એ નિર્ણયને અમે જાહેર કરીશું અને જાહેર કરીને જઈશું. આ બધા મોટિયાળા જે ઉભા છે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે તો જ આગળની વાત કરશું. બધા જ પોતપોતાની જગ્યા પર પોતપોતાનું સ્થાન. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો ગરમાયો છે. ગામના મગનજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન પ્રસંગમાં ડીજે અને ગરબા રાખી સમાજ દ્વારા નક્કી કરાયેલા નિયમોનો ભંગ કર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે આજે કોરડા ગામ ખાતે ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ અને સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. ભારે વિરોધ વચ્ચે સમાજે શિસ્તભંગ બદલ મગનજી ઠાકોરને 1,51,000 રૂપિયાનો માતબર દંડ ફટકાર્યો છે. મગનજી ઠાકોરે દંડ સ્વીકારી લેતા આખરે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે અને ઠાકોર સમાજે તેમને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે. એ મગનજીને મેં પહેલા પણ વાત કરેલી કે મગનજી આ કામ આપણાથી ના થાય, સમાજનું બંધારણ થયું. આ વાત મેં મગનજીને જાહેરમાં કરેલી. આ મગનજી બેઠા વાત સાંભળી લો. એથી નીચે હું અહીંયા વહેલો આવ્યો, રાત્રે ગરબા અહીંયા માતાજીના ગરબા ઓલો પાઠ ઉત્સવ હતો, જન્મ તિથિમાં કર્યું. તોય મેં કીધું આ વાત બરાબર નથી. છતાં કે સાહેબ ડીજે અમે લાયા નથી, પણ આ ઓલો રિધમ કે શું કે ઈ અમે લાયા. આ ખૂબ ક્લિયર વાત. આખરે હું અહીંયા જો મુખ્યમંત્રી સાહેબ આયા, એમાં મને બોલાયો ને ગયો. એટલે આ પ્રેસ મીડિયાના આ રહ્યા એ મિત્રો બધા હતા. બીજા નહીં આજે પૂછી દો. મને કે લવેનજી બંધારણ તૂટ્યું. મેં કીધું માતાજીના ગરબા ને એવું હતું, બંધારણ તૂટ્યું નથી. આવી મેં વાત કરેલી. પણ કે તો સમાજને કદાચ બંધારણ સમાજને એવું લાગે
આ મારો વિડીયો કાપ્યો છે, તમે જોઈ લેજો કે બંધારણ જો તોડ્યો છે તો એને સમાજ જે નિર્ણય લઈ, સમાજ મા બાપ, સમાજ ગંગા, સમાજ કે કબૂલ મંજૂર આવી મેં વાત કરેલી. પણ ખેર આ તો મીડિયા વાળા છે, કાપીને કદાચ લેતા હોય. તમને આ સોશિયલ મીડિયા વાળાને વિનંતી કરું બે હાથ જોડીને કે સમાજમાં સારા મેસેજ લખજો. અને અમારા મિત્રોને કહું, સમાજ એટલો બધો આગળ પ્રગતિના પંથે છે કે એ વાત પછી કરું, પણ પહેલા હું મારી માફી માંગી લઉં કે લવિંગજી ઠાકોરને આ સમાજે અપક્ષ ચૂંટાયો. આ સમાજને આ વખતે પણ મને ધારાસભ્ય બનાવ્યો. ઠાકોર સમાજે અને બીજી અન્ય સમાજે એટલે તમારે નમન કરો ને વંદન કરો. હાથે હાથે બે હાથ જોડીને માફી માંગો. કદાચ લવેનજીની કોઈ ભૂલ થઈ હોય ને તો એ ભૂલની માફી માંગવા અને દંડ ભોગવવા પણ તમારે તૈયાર છે. લવેનજી ઠાકોર, લવેનજી ઠાકોર એટલે શું? સમાજથી કોઈ મોટો નથી ભલા માણા, પણ કીધું છે કે માફ કરે એ મોટો કહેવાય. સોરું કસોરું થાય પણ માફ કસોરું કોઈ દી ન થાય. લવેનજી જેવા હો, લવેનજી તાકાત કરીને કરતા હોય તો સમાજ કને એને ઝૂકવું પડે. હું આ ઝૂકું છું તમારા કને, મારી ભૂલ હોય તો મને માફ કરજો, પણ આમ ઉઠી ના જવાય સભામાંથી. કે ગબ્બરભાઈની ત્યાં જે મીટિંગ બોલાઈ, ત્યાં જે મીટિંગમાં ચર્ચાઓ થઈ અને એમના માટેનો નિર્ણય થયો, એ નિર્ણય અને આ નિર્ણયમાં થોડો ડિફરન્ટ રહેશે. ડિફરન્ટ એટલા માટે કોયડા ગામની ગ્રામ સમિતિએ રૂપિયા 21,000 એમનો દંડ કર્યો છે. આપણે સૌ તાળીઓથી બધાઈશું. બોલો સદારામ બાપુ કી. કોઈ વિડિયો વાયરલ નહીં કરે, તમને સાંભળવા છે બેહી જાઓ. તમને આ નિર્ણય માન્ય ન હોય તો આપણે નિર્ણયને ફેર બદલવો કરવો છે. બધા મંડપ રચાઈ બધા જ મંડપ. દંડ વધારવો હોય તો તમારી બધાની સંમતિ છે તો સદારામ બાપાની સાક્ષીએ બે હાથ ઊંચા કરી અને સહમતિ આપો. બોલો સદારામ બાપાની. 1,51,000 રૂપિયા મગનનો દંડ તાળી પાડો સમજો. બરાબર ને? માફી માંગે કે ગામ સમિતિને વિનંતી કરે અને ગામ સમિતિને તાલુકા સમિતિ બંને ભેગા થઈ અને ગબ્બરભાઈના પરિવારનો નિર્ણય જે હશે નિર્ણય લેશે. એ નિર્ણયને અમે સહમતિ આપીશું એવું આજે જાહેર કરીએ છીએ. કારણ કે લવિંગજીએ કહ્યું, કેશાજીએ કહ્યું, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એક ભૂલ થાય. પણ મારા બાપ તમને બધાને બે હાથ જોડી વિનંતી કરું છું, વર્ષોના વાળા વીતી ગયા પછી આ સમાજ એક તાતડે બંધાયો છે, એક મોજમાં બેઠો છે. એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ નો એક ચૂડા ઉપર અમલ થઈ રહ્યો છે. ત્યારે આ બંધારણનું જતન કરજો, આ બંધારણનું જતન કરજો. આનો લાભ આજે નહીં મળે, કાલે નહીં મળે, પણ આવનારા 5 કે 10 વર્ષની અંદર આ સમાજને આટલો બધો લાભ મળશે કે નહીં આપણે કોઈએ કલ્પના નહીં કરી હોય. આપ સૌએ અહીંયા અમને સૌને શાંતિપૂર્વક સાંભળ્યા બદલ આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન કરી વિરમું છું. ભારત માતા કી જય. જય ઠાકોર સમાજ. એનો દંડ વધારી દો ભાઈ. જો દંડ વધારવો હોય તો તમારી બધાની સંમતિ છે તો સદારામ બાપાની સાક્ષીએ બે હાથ ઊંચા કરી અને સહમતિ આપો. બોલો સદારામ બાપાની. 1,51,000 રૂપિયા મગજનો દંડ તાળી પાડો સમજો. બરાબર ને? અને મહેરબાની કરીને ગ્રામ સમિતિ